જો બીજાનું સાંભળીને ચાલશો તો હંમેશા મૂંઝાયેલા અને દુઃખી જ રહેશો. એક સુંદર અને સરસ મજાની વાત છે. બે બહેનો હતી. બંનેના લગ્ન એક જ ઘરમાં થયા. એક બહુ શાણી અને ડાઈ હતી અને બીજી નાસમજ હતી. એક બહેન પોતાના નિર્ણયો, પોતાની આવડત અને પોતાના વિચારો પર ચાલતી હતી અને બીજી હતી તે બહારના માણસોનું સાંભળીને ચાલતી. પેલી બહેન ક્યારેય કોઈને ઘરની બાબતોમાં વચ્ચે લાવતી નહીં અને બીજી બહેન હંમેશા બીજાની સરખામણી કરીને ચાલતી. પહેલી બહેન પોતાના દુઃખ સુખ કોઈને કહેતી ન હતી, જ્યારે બીજી બહેન આખા ગામમાં જે મળે તેને પોતાના દુઃખો કહેતી. એક દિવસ સમય એવો આવ્યો કે જે બીજાના અભિપ્રાય પર ચાલતી હતી તેને બધા સમજી ગયા કે આને કંઈ જ ખબર નથી પડતી અને એકલી પડી ગઈ. અને શાણી અને ડાઈ બહેન જે હતી તે સમાજમાં, ઘરમાં અને માણસોમાં તેના વખાણ થવા લાગ્યા.